જૂનાગઢના બહમાળી ભવનમાં ખાસ કરીને જોવા જઈએ તો અનેક સમસ્યાઓથી કર્મચારીઓ અને આવતા અરજદારો પીડાઈ રહ્યા છે। ત્યારે આપણે અહીંના મેન ગેટે જ આપણે જોઈએ તો પાણી છે, પાણી ઉપરથી પાઇપલાઇન તૂટી જવાથી કે પાઇપ તૂટી જવાથી પાણીનો સતત 8 દિવસથી આપને પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે આપણે અહીંના લોકો સાથે જ વાત કરશું કે શું તેમની સમસ્યા છે અને કઈ રીતે છે। આપણે હાલ જોવા જઈએ તો જે અહીંયાની જે સમસ્યા છે તે કેટલી જૂની છે અને શું સમસ્યા છે? આમ તો બહુમાળીમાં સમસ્યા જ છે, કેમ કે તમે જો તો આ લગભગ 16-17 દિવસ થયા। એક તો અહીં કોઈ લાઇટ ચાલુ કરવા બંધ કરવા વાળો કોઈ વ્યવસ્થા નથી એમ, એટલે કોઈ જિમ્મેદાર વ્યક્તિ નથી। આખી રામ ભરોસે છે। ખરેખર એક જિમ્મેદાર વ્યક્તિ હોવો જોઈએ કે લાઇટો છે તમે જો તો દિવસના ચાલુ હોય અને રાતના ચાલુ હોય। ત્યાર પછી તમે જો તો પાર્કિંગમાં કોઈ કેમેરા, સીસીટીવી કેમેરાની કોઈ વ્યવસ્થા નથી એમ। અને આમ જોઈએ તો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જોઈએ તો સ્વચ્છતામાં પણ જ્યાં જ્યાં ઢગલા પડેલા છે તમે જોઈ શકો તો મારી ઓફિસની પાછળ પણ દુર્ગંધ આવે છે અને ત્યાં પણ બહુ બધી ભંગાર ને એવું પડેલું છે। તો સ્વચ્છતા જેમ આપણી આજે ગુજરાત સરકાર છે કે આપણી રાજ્ય સરકાર ખરેખર એક વીજળી બચાવો અને પાણી બચાવો અને સ્વચ્છતા અભિયાનમાં જ્યારે વધારે સારું કામ કરી રહી છે ત્યારે ખરેખર તંત્રએ આમાં સપોર્ટ કરવો જોઈએ, આપણે બધા આમાં સપોર્ટ કરવો જોઈએ, તો જ સારી કામગીરી થાય। ખાસ કરીને જોવા જઈએ તો સીસીટીવી કેમેરા નથી, એના હિસાબે એક બાઇક પણ અગાઉ ચોરાઈ ગઈ છે। હા, હમણાં અમારે કંઈ અમારા ડિપાર્ટમેન્ટમાં એક ભાઈની બાઇક ચોરાઈ ગઈ હતી અને એની પહેલા એક બાઇક ચોરાયેલી છે। તો ખરેખર આ સમસ્યા છે જ આજે કે કોઈ બી અજાણો વ્યક્તિ આવી અને ગાડી મૂકી શકે અથવા તો કોઈ બી અજાણો વ્યક્તિ આવીને આટા ફેરા કરે તો અહીં સીસીટીવી કેમેરાને લીધે એ પ્રશ્ન તો ઓલરેડી છે જ। જેમ આપણે નગરપાલિકામાં જોવા જઈએ તો સિક્યુરિટી ગાર્ડ છે કે કોઈ પણ વ્યવસ્થામાં અનુકૂળ આવતા હોય છે, અહીંયા એવું છે કે નહીં? અહીંયા કોઈ સિક્યુરિટી ગાર્ડ હાલમાં નથી એમ, કે કોઈ જિમ્મેદાર વ્યક્તિ મને કોઈ કે અમને કોઈને જોવા નથી મળ્યો અને ખરેખર કોઈ વ્યક્તિ આવેલો નથી કે તમારી શું સમસ્યા છે। અહીંયા સરકારી કચેરીઓ જ આવેલી છે, એમ છતાંય કોઈ કોઈ જિમ્મેદાર વ્યક્તિ નહીં, કોઈ સિક્યુરિટી નહીં। તમે ગમે ત્યારે આવો, રાતના સમયે આવો, તમને જોવા મળશે આ બધા દરવાજા ખુલ્લા હોય અને આ વિભાગમાં તો ખરેખર અંધારું જ હોય। અહીં અંદર તમે પ્રવેશ દ્વાર છે ત્યાં પણ કોઈ લાઇટની સુવિધા નથી, ત્યાં પણ રાતના તો અંધારું જ હોય। એટલે ખરેખર સિક્યુરિટીની જરૂર છે, કોઈ જિમ્મેદાર વ્યક્તિની જરૂર છે। 24 કલાક લાઇટ પડે છે? હા, એના માટે પણ કોઈ આપણે જોયું તો આ 24 કલાક આ 17મો દિવસ છે મેં જોયેલું છે, 17 દિવસ દિવસ રાત એ અમે કર્મચારીઓ ક્યારેક બંધ કરીએ ગોતીને સ્વિચ જે છે બાથરૂમમાં થોડીક અગવડતા છે। હા, બહેનો માટે 3જા માળે છે તો એ લોકોને ત્યાં પાણી નળે ભાંગેલા છે એટલે એમાં પાણી નથી આવતું, તો એ બહેનો છે ટોયલેટ કરવું હોય કે બાથરૂમ માટે એ વિભાગમાં જાય છે। એટલે એવી તો 3માં ક્યાંક ને ક્યાંક થોડી નળની સમસ્યા છે, પાણીની સમસ્યા છે। અહીં મારે દિવ્યાંગનું આ જે ટોયલેટ બાથરૂમ છે તો એમાં તમે જો તો એમાં ઘણા નળ છે એ બંધ છે, ચાલુ નથી। અને રજૂઆત જે તે આપણે જેના ડિપાર્ટમેન્ટ કરેલી છે પણ એનું કોઈ હજી કઈ સોલ્યુશન આવ્યું નથી। હવે એનું કારણ એવું છે કે મને તો એવું જોવા મળ્યું કે કદાચ આમાં તંત્રને રસ ન હોય કે પછી તંત્રની બેદરકારી હોય, કેમ કે સરકાર આટલી જાગૃત છે અને અમે બધા એના જે કર્મચારી અમારા તંત્ર સાથે કોઈ વિરોધ નથી, પણ એ પોતાની નિષ્ઠાથી પોતે કામ કરે તો ખરેખર આ પ્રશ્ન સોલ્વ થાય। આપણે એનો કોઈ વિરોધ નહીં કરતા તંત્રનો, પણ તંત્રને જાગતું કરીએ કે તમે જાગો, આ જો આટલો બધી પ્રશ્ન છે તો જો જિમ્મેદાર વ્યક્તિ આવો અને આ કામ છે, આ જે પ્રશ્ન છે એ ખરેખર સોલ્વ કરવા। આપણી સાથે બીજા આપણે જે ભાઈ જોડાઈ ગયા છે, આ પ્રશ્ન જૂનો છે અને આનો નિકાલ નથી આવતો, શું કહેશો? તંત્રને અમારા ડિપાર્ટમેન્ટ વતી પણ અમે લેખિતમાં અરજીઓ કરેલી છે, પણ આજ સુધી હજી 15 દિવસમાં 2 વખત અમે તો રજૂઆત કરેલી, લેખિતમાં રજૂઆત કરી, છતાં પણ આજ સુધીમાં એનું કોઈ નિવારણ આવ્યું નથી। અને અમે અપેક્ષા રાખીએ કે બહુમાળી ભવન સરકારી કચેરી છે, વારંવાર વધુ ને વધુ નાગરિકો અને કર્મચારીઓ, બહેનો, મહિલા કર્મચારીઓને અવર જવર સતત ચાલુ રહેતી હોય અને પાણીના નિકાલનો પ્રશ્ન છે, સંડાસ બાથરૂમનો પ્રશ્ન છે, લાઇટનો પ્રશ્ન છે, બીજા નંબરની અંદર સિક્યુરિટી ગાર્ડ પણ નથી અને જેથી કરીને અમારી બાઇક, મોટરસાઇકલ, 4 વ્હીલનો ચોરાવાનો ભય રહી અને તેમ છતાં સિક્યુરિટી કે સીસીટીવી કેમેરાનું આયોજન થયેલું નથી। ખાસ કરીને જોવા જઈએ તો સરકારી કચેરી બહુમાળી ભવનમાં સમસ્યાઓનો રાફડો ફાટ્યો હોય તેવું હાલ કર્મચારીઓ અને આવતા અરજદારો જણાવી રહ્યા છે। ત્યારે જોવા જઈએ તો આનો નિકાલ ક્યારે આવે તે તો તંત્ર જ જણાવી શકે। યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ।